ડિબેન્ચરના હિસાબોની અંદર ઉદાહરણ નંબર 1 2 ને 3 શેર મૂડીના વ્યવહારો ઉપર ડિપેન્ડેબલ છે. જેમ શેર મૂડીની રકમ હપ્તે હપ્તે મંગાવીએ તેમ ડિબેન્ચરની રકમ પણ હપ્તે હપ્તે મંગાવવાની છે. હપ્તે હપ્તે મંગાવે એટલે શેર અરજીની બે આમનોંધ લખતા તેવી રીતે ડિબેન્ચર અરજીની બે આમનોંધ, શેર મંજૂરીની બે આમનોંધ લખતા તેવી રીતે ડિબેન્ચર મંજૂરીની બે આમનોંધ, પ્રથમ હપ્તાની બે આમનોંધ ને આખરી હપ્તાની. શેર પરની રકમ બાકી રહે તો શેર જપ્તીની આમનોંધ આવે. ડિબેન્ચર પરની રકમ બાકી રહે તો ડિબેન્ચર જપ્ત ન કરી શકાય. એટલે ડિબેન્ચર જપ્તીની આમનોંધ આવશે નહીં. તો ટૂંકમાં દાખલો સરળ થઈ ગયો. તો આપણે ચાર વાક્ય લખી દે. બહાર પડેલ શેરની જગ્યાએ બહાર પડેલ ડિબેન્ચર, મળેલ અરજીઓ, વધારેલી અરજીઓ અને મંજૂર કરેલ ડિબેન્ચર, ડિબેન્ચર દીઠ દર્શની કિંમત. અશોક લિમિટેડ ₹100 નો એક એવા એટલે એક ડિબેન્ચરની દર્શની કિંમત કેટલી થશે? 100. 8000 ડિબેન્ચર મંજૂર 100 નો એક એવા 8000 ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડ્યા. કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? 8000. ડિબેન્ચર પર વાર્ષિક 8% લેખે વ્યાજ આપવાનું છે. 8% વ્યાજ આપવાનું એટલે એ ડિબેન્ચરની ઓળખ કહેવાય. ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર એટલે 8% શું બતાવે? એની ઓળખ બતાવે. તેમાં ડિબેન્ચર અરજી સાથે કેટલા કીધા છે? જો 3. ડિબેન્ચર અરજીની કિંમત કેટલી આપી છે? 30. ડિબેન્ચર મંજૂરી કેટલી આપી છે? 40. ડિબેન્ચર મંજૂરી ખાતે 40 અને હપ્તા સાથે એટલે પ્રથમ હપ્તો અથવા તો આખરી હપ્તો કોઈ બી નામ આપી શકાય. આખરી હપ્તો પણ કહી શકાય, પ્રથમ હપ્તા પણ કહી શકાય. કેટલો લખાશે? 30. કંપનીને 10000 ડિબેન્ચરની અરજીઓ મળેલ અરજી 10000 એટલે તરત જ વધારાની અરજી કેટલી આવી? 2000. હવે મંજૂર કરેલ તો બે માંથી જે ઓછા હોય તે કેટલા લખાશે? 8000. ચાલો મંગાવવામાં આવે એ કોઈ પણ રકમ બાકી છે કે નથી તે ચેક કરીએ. અગાડી ડિબેન્ચર પર મંગાવેલ મંજૂરી અને હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ. કંપનીના ચોપડે આમનોંધ લખો. સિમ્પલ આમનોંધ. ખાલી વિચાર કરો અરજીની બે આમનોંધ, ડિબેન્ચર અરજીની બે આમનોંધ. પહેલા વિચારીએ ડિબેન્ચર અરજી અંગેની બે આમનોંધ વિચારીએ. ચાલો નંબર 1 પહેલી ડિબેન્ચર અરજીની રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે ચાલો મળેલ અરજીઓ કેટલી છે? 10000 ગુણ્યા ડિબેન્ચર દીઠ અરજીની રકમ 30 એટલે કેટલા લખાશે? 3 લાખ કે? ચાલો 3 4 5 ચાલો બેંક ક્વેશ્ચન માં જશે 3 લાખ. બાજે ડિબેન્ચર અરજીની રકમ મળી તેને. નંબર 2 ડિબેન્ચર અરજી ખાતું બંધ કરીને ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જે વ્યાજ આપવાનું છે તે એનો ઓળખ કહેવાય. કેટલા ટકા વ્યાજ આપવાનું છે? 8%. તે પ્રીમિયમ હોતે તો અહીંયા શું લખતે? જમા. પ્રીમિયમ નથી. વધારાની અરજી છે તો તે બેંક ખાતે. ચાલો તો અહીંયા અરજી ખાતે કેટલાથી ઉધાર થશે? 3 લાખથી. બેંક ખાતે વધારાની અરજી કેટલી છે? 2000 ગુણ્યા અરજીની રકમ કેટલી છે? 30 એટલે કેટલા આવશે? 60000. ક્વેશ્ચન માં કેટલા આવશે? 2,40,000. બાજે ડિબેન્ચર અરજીનું ખાતું બંધ કરીને ડિબેન્ચર ખાતે લઈ ગયા. બી ડિબેન્ચર મંજૂરી અંગેની આમનોંધ. મંજૂરી કઈ તો પહેલી આમનોંધ, પહેલી તે બીજી ને બીજી તે પહેલી. અરજીની જગ્યાએ શું થશે? મંજૂરી. નામ બદલી કાઢીએ તો ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. યાદ રાખજો મંજૂરી ખાતે ઉધાર. ને જો તમારે ઓળખ લખવી હોય તમારી પાસે 8% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે
ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. ચાલો કેટલા ટકાના ડિબેન્ચર? 8%. પ્રીમિયમ હતે તો અહીંયા તે જામીનગીરી પ્રીમિયમની જગ્યાએ લખાતે ડિબેન્ચર પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમની જગ્યાએ શું લખાતે? ડિબેન્ચર પ્રીમિયમ. વટાવ હતે તો ઉધાર. એ વટાવનો મુદ્દો આવશે. શેર મૂડીમાં વટાવનો મુદ્દો નહીં આવે. બરાબર છે? તો અહીંયા આપણી પાસે લખાશે મંજૂર કરેલ શેર 8000 શેર. 8000 ડિબેન્ચર ગુણ્યા ડિબેન્ચર દીઠ મંજૂરી કેટલી લખાશે? 40 અને 3,20,000. કેટલા લખાશે? 3,20,000. બીજી આમદન બેંક વાળી. બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. બાકી મંજૂરી છે કે નથી તો અહીં ચેક કરી લો. નથી તો તે 8% ડિબેન્ચર મંજૂરી ખાતે. ચાલો ડિબેન્ચર મંજૂરી 3,20,000 થી ઉધાર છે તો જમા ફી કેટલું થશે? 3,20,000. તો બેંક પણ કેટલી આવશે? 3,20,000. હવે તમારી પાસે લખાશે ડિબેન્ચર હપ્તાની આમદન. ડિબેન્ચર હપ્તા ખાતે હપ્તા અંગેની બે આમદન. તો પહેલી આમદન 8% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર. 8% ની લખાણ ડાયરેક્ટ તમે ડિબેન્ચર હપ્તા લખશો તો બી ચાલે. યાદ રાખજો 8% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 8% ડિબેન્ચર ખાતે. ચાલો મંજૂર કરેલ ડિબેન્ચર કેટલા લખાશે? 8,000 ગુણ્યા હપ્તાની રકમ કેટલી છે? 30 એટલે 2,40,000. 2,40,000. ચાલો બીજી આમદન બેંક વાળી. બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે 8% ડિબેન્ચર હપ્તા ખાતે. 2,40,000 થી ઉધાર થયેલા છે તો 2,40,000 થી જમા કરી દેવા. બેંક ક્વેશ્ચન નાખો કેટલા લખાશે? એ પણ 2,40,000. ડિબેન્ચર હપ્તાની રકમ મળી તેના. ટેક્સ્ટ બુક પેજ નંબર 71 ઉપર ઉદાહરણ નંબર 2. ગુજરાત લિમિટેડે ₹200 નો એક એવા એટલે ડિબેન્ચર ની રાસાયણિક કિંમત કેટલી કીધી? 200 એવા 10%ના 5,000 ડિબેન્ચર. એટલે ડિબેન્ચર ની ઓળખ આપી 10%. તો 10% શું બતાવશે? વ્યાજનો દર. 5,000 ડિબેન્ચર 20%ના પ્રીમિયમે બહાર પાડ્યા. 20% પ્રીમિયમ. યાદ રાખજો 20%ના પ્રીમિયમે. એટલે મારી પાસે શું લખવાનું? જામીનગીરી પ્રીમિયમ. હવે લખતા હતા આગળ આપણે જામીનગીરી પ્રીમિયમ. ક્યારે લખીએ જામીનગીરી પ્રીમિયમ? શેર હોય તો. અને ડિબેન્ચર હોય ને ડિબેન્ચર તો એક શબ્દ વધારે જામીનગીરી પ્રીમિયમ અનામત. શું લખાશે? જામીનગીરી પ્રીમિયમ અનામત. યાદ રાખજો શેર હોય તો જામીનગીરી પ્રીમિયમ, ડિબેન્ચર હોય તો જામીનગીરી પ્રીમિયમ અનામત. 20% એટલે 200 ના 20%. એટલે કેટલા લખાશે? 40. 240 કંપનીએ મંગાવવાની રકમ. કંપનીએ મંગાવવાની રકમ. હવે કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા તે બી કીધું છે. જો કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? 5,000. 5,000 ડિબેન્ચર 20% ના પ્રીમિયમ બહાર પાડ્યા. નીચે મુજબ મંગાવવામાં આવી રકમ. ચાલો ડિબેન્ચર અરજી. ડિબેન્ચર અરજી સાથે કેટલા આપ્યા છે? 60. ડિબેન્ચર મંજૂરી સાથે. ડિબેન્ચર મંજૂરી સાથે 100 રૂપિયા પ્રીમિયમ સહિત. તો અહીંયા પ્રીમિયમ સ્ટાર પાડ્યો. પ્રીમિયમ કેટલું છે નહીં કીધું? પ્રીમિયમ સહિત ઉપર જે છે તે બેઠો લખી દો. પ્રીમિયમ કેટલા રૂપિયા? 40. ચાલો ત્યારબાદ તમારી પાસે આખરી હપ્તો. આખરી હપ્તા સાથે કેટલા મૂક્યા? 80. હવે જોઈ લો ટોટલ 240 થાય. 240 થવા જોઈએ. અગાડી કુલ 8,000 ડિબેન્ચર માટે અરજીઓ આવી. મળેલ અરજીઓ 8,000. તો વધારાની અરજી કેટલી? 3,000.
મંજૂર કરેલા કેટલા લખાશે? 5000. આગળ મંજૂરી વખતે ને હપ્તા વખતે મંગાવેલી રકમ પૂરેપૂરી મળી ગઈ, બધી જ રકમ મળી ગઈ એમ કીધું, એનો અર્થ કે તમારી પાસે અરજીની બે આમનોંધ. ચાલો પહેલા વિચારીએ એ ડિબેન્ચર અરજી અંગેની બે આમનોંધ. ડિબેન્ચર અરજી અંગે બે આમનોંધ. ચાલો પહેલી બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે. ડિબેન્ચર અરજી ખાતે કેટલા ટકાના ડિબેન્ચર છે? ઓળખ આપી હશે 10%. 10%. આની લખન તે ડિબેન્ચર અરજી ખાતે લખી દેશે તો પણ વાંધો નહીં. ચાલો મળેલ અરજીઓ 8000 ગુણ્યા ડિબેન્ચર દીઠ અરજીની રકમ 60. 8 છંગ 48 ઉપર 4 મીંડા 4,80,000. તો બેંક પણ કેટલી જશે? 4,80,000. ચાલો બીજી આમનોંધ ડિબેન્ચર અરજીનું ખાતું બંધ કરો એટલે 10% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર. અરજી ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે. 10% ડિબેન્ચર ખાતે તે બેંક ખાતે ક્યારે આવે? બેંક વધારાની અરજી હોય તો હજુ પણ આવે. અરજીમાં પ્રીમિયમ હતે તો એ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે શું થશે? જમા. ચાલો તમારી પાસે પહેલા 4,80,000 જમાના શું થઈ ગયા? ઉધાર. બેંક ખાતે વધારાની અરજી. વધારાની અરજી કેટલી છે? 3,000 ગુણ્યા ડિબેન્ચર દીઠ અરજીની રકમ કેટલી છે? 60 ઇઝ ઇક્વલ ટુ 1,80,000. તો મારી પાસે ડિબેન્ચર ખાતે કેટલા લખાશે? 3 લાખ. હવે ડિબેન્ચર મંજૂરીની બે આમનોંધ. બે ડિબેન્ચર મંજૂરી અંગે બે આમનોંધ. ડિબેન્ચર મંજૂરી અંગે. ચાલો નંબર 1 પહેલે મારી પાસે, બીજી તે પહેલી એટલે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. મંજૂરી ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે. 10% ડિબેન્ચર ખાતે તે મંજૂરીમાં પ્રીમિયમ છે જો એટલે તે આપણે અગાઉ શું લખતા હતા? પ્રીમિયમ માટે જામીનગીરી પ્રીમિયમ. કયો શબ્દ વપરાતા હતા? જામીનગીરી પ્રીમિયમ. અહીં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. ક્લિયર? ચાલો કૌંસમાં મૂકીએ. મંજૂર કરેલ શેર કેટલા લખાશે? 5,000. 5,000. મંજૂરીની રકમ. મંજૂરીની રકમ એક્ચ્યુઅલી જોવા જાય તો કેટલી છે? 100. મંજૂરી રકમ કેટલી છે? 100. એમાં પ્રીમિયમ કેટલું છે? 40. તો ડિફરન્સ કેટલો થવાનો? ડિબેન્ચર ખાતે કેટલા લખાશે? 60. ચાલો કેટલા લખાશે? 5 લાખ કે 5 લાખ. ચાલો 3 લાખ 2 લાખ. કોઈ 2 લાખ મૂકીને આ 3 લાખના ડિફરન્સમાં બી શોધી શકે. ચાલો બીજી આમનોંધ બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર ક્વેશ્ચન માં બાકી મંજૂરી છે કે નથી તે ચેક કરી લો. નથી તો તે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે. 10% ડિબેન્ચર મંજૂરી ખાતે કેટલી રકમ? 5 લાખ ઉધાર થઈ તો 5 લાખ સુધી જમા. તો બેંકમાં બી કેટલા આવશે? 5 લાખ. ચાલો હવે કોની બે આમનોંધ? સી મારી પાસે ડિબેન્ચર આખરી હપ્તા અંગેની આમનોંધ. ડિબેન્ચર આખરી હપ્તા અંગેની બે આમનોંધ. ચાલો પહેલી વિચારીએ. નંબર 1 10% ડિબેન્ચર મંજૂરી. મંજૂરી જગ્યાએ કયો શબ્દ લખાશે? ડિબેન્ચર આખરી હપ્તા ખાતે કે યાદ રાખ્યો એટલે 10% ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ઉધાર. આખરી હપ્તા ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે.
મંજૂર કરેલ ડિબેન્ચર, મંજૂર કરેલ ડિબેન્ચર કેટલા છે 5000 કે મંજૂર કરેલ ડિબેન્ચર કેટલા છે 5000 ગુણ્યા હપ્તાની રકમ 80 એટલે ટોટલ કેટલા લખાશે 4 લાખ લખાશે 4 લાખ। બીજી આમની બેંક વાળી બેંક ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર આખરી હપ્તા ખાતે ડિબેન્ચર આખરી હપ્તા ખાતે 4 લાખ ઉધાર થયેલા છે તો 4 લાખ જમા કરો તો બેંક પણ કેટલા આવશે 4 લાખ કે બાકી રકમ કોઈ નથી। ઉદાહરણ નંબર 3 રાજકોટ ઓઇલ લિમિટેડ ₹100 એક એવા એટલે એક ડિબેન્ચર ની દાર્શનિક કિંમત કેટલી 100 10% એની ઓળખ બતાવે 10% 8000 ડિબેન્ચર 90 ના ભાવે બહાર પાડ્યા કેટલાનો ભાવ 90 એટલે કંપનીએ મંગાવવાની રકમ રકમ 90 આજે ભાવ કીધો ને ભાવ એનો અર્થ ડિફરન્સ પડે 10 વધારે લીધા કે ઓછા લીધા ઓછા લીધા એટલે શું લખાશે ડિબેન્ચર વટાવ કોના ખાતે લખાશે ડિબેન્ચર વટાવ જે આમદનમાં ડિબેન્ચર આવે જ્યાં જ્યાં આપણે હું લખતા હતા પ્રીમિયમ લખતા હતા તે પ્રીમિયમ નીકળી ગયો હવે તે આમદનમાં શું આવવાનું વટાવ જે આમદનમાં પ્રીમિયમ લખતા હતા તે પ્રીમિયમ નીકળી ગયું તેની જગ્યાએ શું આવી ગયું વટાવ પ્રીમિયમ જમા કરતા હતા તો વટાવ ઉધાર કરવા ક્લિયર। ચાલો આગળ નીચે મુજબ રકમ મંગાવવામાં અરજી સાથે કેટલા કીધા જો ડિબેન્ચર અરજી સાથે ડિબેન્ચર અરજીની કિંમત કેટલી છે 30 ડિબેન્ચર મંજૂરી 40 કીધી હશે જો વટાવ બાદ એટલે અહીંયા વટાવ પ્રીમિયમ ની જગ્યાએ આવી ગયું વટાવ કેટલો 10 પેલામાં પ્રીમિયમ સહિત હતો તેની જગ્યાએ વટાવ બાદ આખરી હપ્તા ખાતે 90 રૂપિયા આપ્યા હશે જો એટલે ટોટલ 40 ને 30 70 ને 20 ને થઈ ગયું। ચાલો આગળ કંપનીને 8000 ડિબેન્ચરની અરજીઓ મળેલ અરજીઓ પણ કેટલી છે 8000 બહાર પણ કેટલા પડ્યા 8000 ને મળેલ અરજીઓ પણ કેટલા 8000 એટલે વધારાની અરજી નહીં મળે એનો અર્થ એ જેટલી અરજી મળી તેટલી બધી મંજૂર કરવી પડશે। આગળ મંગાવેલ રકમ પૂરી મળી જ્યારે હપ્તા વખતે 300 ડિબેન્ચર સિવાય બાકીના પણ મળી ગયા એક શેર હોલ્ડર એવો છે જેને 300 ડિબેન્ચર પર પૈસા બાકી છે જો 300 ડિબેન્ચર પર 20 લેખે આખરી હપ્તો બાકી ક્લિયર એટલે એક આવ્યો બાકી હપ્તો બીજો મુદ્દો કયો આવ્યો વટાવ। ચાલો તો પેલા અરજીમાં તો કોઈ ફરક પડવાનો જ નથી નંબર વિચારી એ ડિબેન્ચર અરજી અંગેની આમદનમાં કોઈ ફરક આવવાનો નથી ડિબેન્ચર અરજી અંગે ચાલો ડિબેન્ચર અરજી અંગે પહેલી આમદન કઈ લખાશે બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે ચાલો કેટલા ટકાના ડિબેન્ચર છે તે જો 10%। ચાલો તો મારી પાસે મળેલ અરજીઓ 8000 ગુણ્યા અરજીની રકમ કેટલી છે 30 એટલે કેટલા પાસે 2,40,000 તો બેંકમાં બી કેટલા પાસે 2,40,000। ચાલો બીજી અરજીનું ખાતું બંધ કરીએ એટલે 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે કેટલા ટકાના 10%। અરજી ખાતું જે 2,40,000 થી જમા કરો તે હવે પાછું 2,40,000 થી ઉધાર એટલે અહીં મારી પાસે ડિબેન્ચર ની કેટલો થશે 2,40,000 જ આવશે। ચાલો બી ડિબેન્ચર મંજૂરી અંગેની આપણે સમજો ડિબેન્ચર
મંજૂરી અંગેની બેયાન. નંબર 1 બીજી તે પહેલી તો 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે કેટલા ટકાના 10%. પ્રીમિયમ હોતે તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું શું કરતે જમા. પ્રીમિયમ એટલે કંપની વધારે લીધા એટલે ફાયદો થયો, એટલે ફાયદો કઈ રીતે જમા. અહીંયા પ્રીમિયમ છે કે વટાવ છે. વટાવ એટલે કંપની વધારે લેવાની કે ઓછા લેવાના. 100 રૂપિયાની જગ્યાએ કંપની કેટલા મંગાવ્યા 90, એટલે 10 રૂપિયા કંપનીને ફાયદો થવાનો કે નુકસાન થવાનું. શું થવાનું? નુકસાન. નિયમ શું કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, એટલે અહીંયા આપણી પાસે લખવું પડશે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. આ મુદ્દો નવો આવ્યો. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, આ મુદ્દો નવો આવ્યો. ચાલો કેટલા શેર છે તે જોઈ લો. ડિબેન્ચર છે 8000 ક્લિયર. ચાલો ગુણ્યા મંજૂરીની રકમ કેટલી છે 40, વટાવની રકમ કેટલી છે 10, બેનો સરવાળો કેટલો થશે 50. 3,20,000 80,000 કેટલા થશે 4 લાખ. ચાલો બેંક વાળી આમનો નંબર 2 બેંક ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે તો ડિબેન્ચર મંજૂરી કેટલી છે જો 3,20,000. અહીંયા બી કેટલા થશે 3,20,000, કારણ કે બાકી મંજૂરી કોઈ નથી, એ ખબર પડી જશે. ચાલો સી આખરી હપ્તા અંગેની બેયાન. તો વિચારે નંબર 1 10% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે વિચારીએ કેટલા લખાશે 8,000 ગુણ્યા તો કેટલો છે 20, 1,60,000. 1,60,000. હવે બેંક વાળી આમનો બેંક ખાતે ઉધાર. બેંક સામે જશે ક્વેશ્ચન માર્કમાં. બાકી હપ્તો છે જો 300 ડિબેન્ચર પર 20 લેખે આખરી હપ્તો બાકી, એટલે મારી પાસે ડિબેન્ચર પર આખરી હપ્તા ખાતે ઉધારની જગ્યાએ વસ્તુ લખાશે બાકી હપ્તા ખાતે ઉધાર. ડિબેન્ચર બાકી હપ્તા ખાતે ઉધાર. આપણે શેર બાકી હપ્તા લખતા હતા, તેની જગ્યાએ ડિબેન્ચર બાકી હપ્તા ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર હપ્તા ખાતે કેટલા લખાશે 1,60,000. બાકી હપ્તો કેટલા લખાશે 300 ગુણ્યા 20 કે એટલે કેટલા લખાશે 6,000. 6,000 કાઢી નાખીએ તો આપણી પાસે કેટલા આવશે 1,54,000. આ રીતે તમારી પાસે ઉદાહરણ નંબર 1, 2 ને 3. એવી જ રીતે સ્વાધ્યાયમાં પણ દાખલા આપ્યા છે, યાદ રાખજો. એવી જ રીતે સ્વાધ્યાયની અંદર જોજો પેજ નંબર 112 ઉપર દાખલા નંબર 4, 5 અને 6 કયા કરવાના 4, 5 અને 6. તેવી જ રીતે 7, 4, 5, 6 અને 7 4 દાખલા કરવાના.